हेलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों मजा में हूँ आरती आप सौ विद्यार्थी मित्रों आरएच कोटक प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में स्वागत करूँ धोरण 8 विषय गणित प्रकरण 8 राशिओं की तुलना जेमां आपणे 8.1 जोई गया हवे शरू करीए छीए स्वाध्याय 8.2 तो 8.2 ની શરૂઆત કરતા પહેલા આપણે બે શબ્દ સમજીશું એક તો વળતર અને બીજું છે જીએસટી બરાબર છે વળતર એટલે તમે જુઓ તો એને આપણે ડિસ્કાઉન્ટ પણ કહી શકીએ શું કહી શકાય ડિસ્કાઉન્ટ અત્યારે જ્યારે તહેવારો આવે ફેસ્ટિવલ્સ હોય ત્યારે દરેક શોપ ઉપર ડિસ્કાઉન્ટ લખેલા હોય 25%, 50%, 70%, 30%. તો એ શું છે તો એ તમને હું તમારી ભાષામાં એકદમ સાદી ભાષામાં આપણે સમજીએ ધારો કે તમે કોઈ પણ વસ્તુ લ્યો છો તો એમાં 500 રૂપિયા એની કિંમત લખેલી છે ને છાપેલી કિંમત કહેવાય શું કહેવાય કારણ કે સ્ટીકર મારેલું છે આ વસ્તુની કિંમત 500 રૂપિયા છે બરાબર એટલે છાપેલી કિંમતમાં જે કાંઈ ઘટાડો આપે છે 500 રૂપિયાની કિંમતમાં તમને એમ કે 50% ડિસ્કાઉન્ટ હોય આપણને 250 રૂપિયામાં મળે એટલે તમને જે છાપેલી કિંમત છે એમાં જે ઘટાડો બતાવે છે ઘટાડાની ટકાવારી આપે છે એને શું કહેવાય વળતર બરાબર છે તો તમે CWમાં પણ આ બે પોઈન્ટ્સ લખજો વળતર લખો કે વળતર એ છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે એટલે વળતર હંમેશા શેમાં હોય ટકાવારીમાં 5 રૂપિયા વળતર એમ ન હોય 5%, 10%, 15% એટલે ટકાવારીમાં ડિસ્કાઉન્ટ હોય અને વળતર શોધવાનું સૂત્ર છે કે વળતર બરાબર છાપેલી કિંમત એટલે કે જે વસ્તુ ઉપર સ્ટીકર મારેલી જે કિંમત છે એમાંથી વેચાણ કિંમત બાદ કરવી એટલે આપણને શું મળ્યા વળતરનું સૂત્ર યાદ રાખજો છાપેલી કિંમત માઈનસ વેચાણ કિંમત બરાબર છે હવે ત્યાર પછી જીએસટી ત્રણેય લેટર કેપિટલમાં એને ઇંગ્લિશમાં લખી શકાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો જીએસટી બરાબર જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે આ શું છે તો કે આપણી ભારત સરકાર દ્વારા એક કર લેવાય છે એક ટેક્સ લેવાય છે આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે બરાબર છે એટલે જીએસટીનું ખાલી આપણે પૂછીએ તો આપણે ફૂલ ફોર્મ લખી શકાય કે જીએસટીનું ફૂલ ફોર્મ શું થાય તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એની કોઈ ડિફાઇન વ્યાખ્યા કે સમજૂતી લખવાની જરૂર નથી પણ જીએસટી શું છે તો કે ભારત સરકાર દ્વારા વસૂલાતો કર છે એક ટેક્સ છે ક્લિયર તો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.2 માં તમને જે દાખલા આપેલા છે એ બધા જ દાખલા છે એ ટકાવારી એટલે કે વળતરને ધ્યાનમાં રાખીને આપેલા છે તો દરેકની રકમ છે એકદમ ઝીણવટથી સમજજો કે એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળે છે વધારો ટકાવારીમાં આપેલો છે એટલે આને શું કહીશું આપણે વળતર બરાબર 10% વધારો મળે છે જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો હવે ટકાવારી શેમાં બતાવેલી હંમેશા ટકાવારી કેટલાય હોય 100 અને વધારો શેમાં બતાવેલું છે ટકાવારીમાં જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો સૌથી પહેલા આપણે એવું લખશું બરાબર કે વ્યક્તિના પગારમાં થયેલો વધારો કેટલો આપેલો છે 10% બરાબર આ તો આપણે રકમમાં આપેલું જ છે બરાબર અને વ્યક્તિનો નવો પગાર પણ આપેલો છે કે વ્યક્તિનો નવો પગાર બરાબર 1,54,000 રૂપિયા છે તો આપણને શું કીધું છે તો કે એનો મૂળ પગાર શોધો મૂળ પગાર કેટલો હશે એ આપણે જોવાનું છે તો ધારો કે ટકાવારી છે એટલે તમે શોધાઈ શકો બરાબર છે કે ધારો કે આ વ્યક્તિનો મૂળ પગાર છે
વ્યક્તિનો મૂળ પગાર ₹100 છે, બરોબર? તેથી નવો પગાર શું થાય? તો કે મૂળ પગારમાં સમજો વ્યક્તિનો મૂળ પગાર છે એ આપણે શું ધારી લીધું? ₹100, બરોબર? અને 10% જો પગાર વધે તો નવો પગાર શું થાય? તો કે 100 માં 10 નો ઉમેરો એટલે કે ₹110. આપણે રૂપિયાની દ્રષ્ટિએ લખેલું છે. હવે જો આપણને એવું કીધું છે કે એનો નવો પગાર ₹1,54,000 થાય તો મૂળ પગાર કેટલો થાય? એટલે હવે આપણે ત્રિરાશીમાં લખીએ, બરોબર? ત્રિરાશીમાં કઈ રીતે લખી શકાય? તો કે ₹110 નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો છે? ₹100. અને આપણે રકમમાં નવો પગાર આપેલો છે કે ₹1,54,000 નવો પગાર હોય તો મૂળ પગાર કેટલો? ક્લિયર? હવે તમને કંઈક આપણે 100 ની જરૂર શું હતી આના માટે? સૌથી પહેલા આપણે શું કીધું કે થયેલો વધારો 10%, નવો પગાર 1,54,000 છે. ધારી લીધું કે આપણે મૂળ પગાર 100 હોય એમાં 10 નો વધારો થાય એટલે 110. એટલે આપણે આ વાક્ય જોતું હતું એના માટે લખ્યું કે ₹110 નવો પગાર હોય તો મૂળ પગાર ₹100 છે. તો કે નવો પગાર જ્યારે 1,54,000 હોય ત્યારે મૂળ પગાર કેટલો? તો આ ત્રિરાશી આપણને આવડે છે 1,54,000 ગુણ્યા 100 એના છેદમાં 110. આ શૂન્ય શૂન્ય તો ઉડી ગયા, બરોબર છે? હવે જો આ ભેગા કરતે 1,54,000 અને પાછળ શૂન્ય છે 1 2 3 ને 4 છેદમાં 11. બરોબર? અહીંયા જો 11 વડે 11 1 11, અહીંયા 4 વધે 11 ચોક 44 એટલે 14 અને પાછળના 4 શૂન્ય એમના એમ એટલે કે 1,40,000. એટલે કે એનો મૂળ પગાર કેટલો હતો? કે તેથી મૂળ પગાર બરાબર ₹1,40,000 હતો, બરોબર છે? તો એનો વધારો કેટલો થયો હતો? તો કે 1,40 હતો ને કેટલો વધ્યો તો 1,54 થયો એટલે 14,000 જેટલો પગાર વધ્યો. આપણે કેટલો પગાર વધ્યો છે એ નથી પૂછ્યું, માત્ર મૂળ પગાર પૂછ્યો છે. તો સૌથી પહેલા વ્યક્તિનો વધારો, એનો નવો પગાર, મૂળ પગાર આપણે 100 ધાર્યો એમાં 10 નો વધારો, પછી 110 એ 100 1,54,000 એ કેટલા? ક્લિયર? હવે જોઈએ દાખલો બીજો. દાખલો બીજો, રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જાય કે રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો 845. આગળ જોઈએ, સોમવારે માત્ર 169 લોકો ગયા. એટલે કે સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકો 169 એટલે કે 169. અને તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો? ઘટાડો છે ખબર છે, રવિવારે 845 અને સોમવારે 169. ઘટાડો તો થયો પણ કેટલા ટકા પૂછ્યું છે? તો પહેલા ઘટાડાને સંખ્યામાં શોધી અને પછી ટકાવારીમાં, બરોબર છે? તો આપણે સૌથી પહેલા શું લેશું? ઘટાડો, બરોબર? તેથી સોમવારે મુલાકાતીમાં થયેલ ઘટાડો મુલાકાતીમાં થયેલ ઘટાડો. તો ઘટાડો કેવી રીતે કરશો તમે? તો કે મોટામાંથી નાનું બાદ લઈએ એટલે 845 તેમાંથી 169 આપણે બાદ કરીએ, બરોબર? એટલે 15 માંથી 9 જાય તો 6, અહીંયા 3, 13 માંથી 6 જાય તો 7, અહીંયા 7 એટલે 6. એટલે કે કેટલા લોકો ઓછા આવ્યા? 676. સમજો, માત્ર એટલું પૂછ્યું હોત આપણને
કે સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલો ઘટાડો થયો તો આટલો. તો આપણે કેટલા ટકા પૂછ્યું છે, માત્ર આ સંખ્યાને આપણે શેમાં શોધશું? આ ઘટાડો તો આપણને મળી ગયો, તો હવે ઘટાડાની ટકાવારી. તો કે ઘટાડાની ટકાવારી કઈ રીતે શોધવી? ઘટાડો કેટલો છે? તો કે 676 એટલે 676. અને ઘટાડો શોધવા માટે યાદ રાખજો કે કેટલો ઘટાડો થયો છે એ કુલ સંખ્યા જે હતી એને ગુણ્યા 100 આ ટકા. બરોબર છે? તો કે સૌથી પહેલા જોઈએ આપણે ઘટાડો કેટલો થયો? 676. કુલ સંખ્યા કેટલી હતી? 845 એને ગુણ્યા 100. બરોબર છે? હવે જોઈએ 676 અને 845 એને ગુણ્યા 100. બરોબર? તો આ બેને તમે 5 વડે છેદ ઉડાડીએ અથવા તો અહીંયા તમે કાંઈ પણ સાદુરૂપ આપી શકો છો. અહીંયા 5 અને 0 5 વડે ભાગી શકાય. અહીંયા 6 છે તો આ બેકી સંખ્યા છે, આ બેના તમે છેદ ન ઉડાડી શકો. બરોબર છે? હવે જો અહીંયા 2 વડે તો ન ઉડે છે, કારણ કે અહીંયા 6 છે તો અહીંયા 5 છે. 3 વડે 2 લાગુ પડી શકે. આ બધાનું તમે સાદુરૂપ આપશો. બરોબર છે? તો અહીંયા આવશે 80%. બરોબર છે? એટલે કે ઘટાડાની ટકાવારી શું છે? તો કે 80%. ક્લિયર? હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. દાખલા નંબર 8 જોઈએ. એક ટીવીની કિંમત 13,000 રૂપિયા છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. તો સૌથી પહેલા ટીવીની કિંમત, ટીવીની ખરેખર વેચાણ કિંમત કેટલી છે? તો કે 13,000 રૂપિયા. એના ઉપર જીએસટી કેટલો લગાડવામાં આવે છે? 12%. બરોબર છે? ટીવીની કિંમત એ 13,000 રૂપિયા છે, એના ઉપર 12% જીએસટી લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો એને કેટલી રકમ ચૂકવવી પડે? એટલે કે જીએસટી 12%, એટલે કેટલો વધારો 13,000માં એ જોવા માટે સૌથી પહેલા જીએસટી રકમ જોઈ લેવાય કે 13,000 એ 12% એટલે કેટલા? તો કે 13,000 ના 12%. એટલે કે અહીંયા લખી શકાય જીએસટી રૂપિયામાં. કેવી રીતે મળે? તો કે 13,000 ના 12% જીએસટી છે તો ટકાવારી દૂર થઈ જશે અહીંયા. તો કે 13,000 એને ગુણ્યા 12/100. બબે શૂન્ય ઉડી ગયા. 130 ગુણ્યા 12 કરશો એટલે તમને મળશે 1,560 રૂપિયા. આ શું મળ્યું તમને? તો કે જીએસટી રૂપિયામાં મળ્યું. તો હવે ટીવી કેટલામાં પડશે? ટીવીની વેચાણ કિંમત. તો ટીવીની મૂળ કિંમત કેટલી હતી? ટીવીની કિંમત કેટલી હતી? 13,000 માં તમારે જીએસટી ઉમેરવાનું કે 13,000 રૂપિયાનું ટીવી હતું, એમાં 1,560 રૂપિયા જીએસટી લાગ્યો એટલે 560 એમના એમ 3 ને 4 14,560 રૂપિયા જીએસટી સહિતની રકમ છે ટીવીની. ટીવી 13,000 નું હતું પણ એમાં જીએસટી કેટલું લાગ્યું? 12%. 12% એટલે 1,560. એમાં ઉમેરવાય 14,560. હવે જોઈએ આગળ દાખલા નંબર 11. એક વસ્તુ 18% જીએસટી સાથે, એટલે જીએસટી આપેલો છે 18% અને 1239માં ખરીદવામાં આવે છે. જીએસટી સાથે એટલે 1239માં જીએસટીના રૂપિયા આવી ગયા. 18% જીએસટી સાથે 1239માં ખરીદવામાં આવે છે. તો એની છાપેલી એટલે કે મૂળ કિંમત શોધો. બરોબર છે? તો સૌથી પહેલા જ્યારે છાપેલી કિંમત શોધવાની હોય ત્યારે છાપેલી કિંમતને ધારવી પડે અને ઈ ધારે આપણે રૂપિયા 100. શું કામ? કે ટકાવારી હંમેશા 100 હોય. અને આ વસ્તુ પર જીએસટી કેટલો આપેલો છે? 18%. બરોબર? તો તમે એમ ગણી શકો કે 18% જીએસટી છે તો તેની વસ્તુની ખરીદ કિંમત, એટલે કે વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે? હંમેશા 100 હોય ત્યારે સીધી ટકાવારી એમાં પ્લસ થાય એટલે કે 118 રૂપિયા. હવે તમે સમજી શકો કે 118 રૂપિયામાં જ્યારે વસ્તુ ખરીદે છે, 118 રૂપિયામાં ખરીદે છે ત્યારે એની છાપેલી કિંમત 100 રૂપિયા હોય છે. તો 1239માં વસ્તુ ખરીદે ત્યારે એની વેચાણ
મૂળ કિંમત છાપેલી કિંમત કેટલી આના આધારે કરી શકાય એટલે કે રૂપિયા 118 ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી થઈ આપણે રૂપિયા 100 તો આપણે રકમમાં કેટલી આપેલી છે 1239 ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર કેટલા ત્રિરાશી તો આપણને આવડે છે કે 100 ગુણ્યા 1239 અને છેદમાં 118 બરાબર છે હવે જો એનો તમે ધારો કે પહેલા 2 વડે ઉડાડી નાખીએ 50 * 100 અને અહીંયા 2 × 5 = 10 2 × 9 = 18 આના છેદ ઉડે 59 ને 1239 સાથે તમે ભાગાકાર કરો બરાબર ધારો કે અહીંયા આપણે જોઈ લઈએ 9 ને 3 12 13 14 ને 15 આને પણ 3 વડે ભાગી શકાય 9 ને 5 14 આને 13 વડે ભાગી 3 વડે ભાગી શકાય નહીં તો આ બેનો ભાગાકાર કરી અને એનો આને તમે ભાગાકાર કરો 150 એટલે 5 × 2 = 10 21 × 5 = 105 થાય અહીંયા ધ્યાન આપજો અહીંયા જો 59 છે તમે આની સાથે ભાગાકાર કરશો આપણે કરીએ 59 × 2 9 × 18 5 × 10 ને 118 થાય એટલે 49 × 2 118 13 માંથી 8 જાય તો 5 અહીંયા 0 અને 59 51 એવા 21 આ બેના છેદ થાય 21 21 × 5 = 105 ને પાછળ શૂન્ય 1050 રૂપિયા બરાબર છે અહીંયા જો કે જ્યારે 1239 રૂપિયામાં જીએસટી આવી ગયો તો આ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે 1050 એટલે કે 1050 રૂપિયાની વસ્તુ ઉપર 18% જીએસટી લાગ્યો એટલે વસ્તુ કેટલામાં પડે છે 1249 બરાબર છે વિદ્યાર્થીઓ અહીંયા આપણે સ્વાધ્યાય 8.2 કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરીશું જેટલું વિડીયોમાં કરાવેલું છે એટલું બધું જ CW માં વ્યવસ્થિત લખજો ઓકે બાય ઓલ ધ બેસ્ટ